પરવારો નાખેલી છે તેને જોવાનું બેન અને દેખાતું હતી. ઘૂંટણ જેટલું પાણી ભરાઈ જતું. બંને એક જ પલંગમાં ઉપર ચડીને બેસી રહેતા અને ઘૂંટણ સમા પાણીમાં ક્યાં જાય. આ તો જઈતે કરે જીવું બેન શું કરે ભગવાન લઈ જતા હોય તે હારું. ઘર મારે પતરો હતું પણ પાણી પહેરી જતું હતું. હા, અંદર રહેવાય એવું નતું. હા, એકદમ અંધારું અંધારું હતું. પછી આ ઘર થયું તો પછી મને સરસ લાગ્યું. પહેલે આ મકાન નહોતું, આ બહેનોના અંદર કેનાલનું પાણી આવી જતું હતું, નહેરનું, એ અંદર ઘરમાં ઘૂસાઈ જતું હતું. ઘરની વ્યવસ્થા નથી. એ બાના ઘરમાં રહેવા જેવી પરિસ્થિતિ નથી. એક ઘૂંટણ જેટલું પાણી ભરાઈ જતું. બા અને એમની છોકરી બંને એક જ પલંગમાં ઉપર ચડીને બેસી રહેતા અને ઘૂંટણ સમા પાણીમાં ક્યાં જાય. અને બીજું કે લાઇટની સુવિધા બી નથી. એક તો આંખે દેખાય ના, ગયડા બા છે એમનેથી ચલાય ના, એમને બહુ તકલીફ હતી પહેલે. અત્યારે થોડું સારું છે, બેનો મકાન બનાવી આપ્યું, એટલે જાજરું બાથરૂમ બનાવી આપ્યું છે. એના માટે આ બધી વ્યવસ્થા કરી આલી છે, તો ધન્યવાદ કહેવાય તમને. લગ્ન થાય અને એની એનિવર્સરી એટલે પહેલી વર્ષગાંઠ કે બીજી વર્ષગાંઠ કે પછી 25મી વર્ષગાંઠ આપણે જેમ જેમ ઉજવતા જઈએ ને એમ એમ એ ઉજવણી પાછળ ઘણો બધો ખર્ચ પણ કરીએ, કેમ કે હર્ષ હોય લગ્ન જીવનના આટલા વર્ષો પૂર્ણ કર્યા હોય એનો. પણ અમારા ભાવેશભાઈ અને વૈશાલીબેન વરમોરા એ બે જણાએ લગ્નની એમની જે વર્ષગાંઠ હતી એને જુદી રીતે ઉજવવાનું નક્કી કર્યું. અમે એવા પરિવારો કે જેમની પાસે પોતાનું ઘર નથી, રહેવા માટેની સરખી સુવિધા નથી, એમના ઘરો બાંધવાનું કામ કરીએ. વિચરતી જાતિની તો આખી વસાહતો અમે બાંધીએ, એકસાથે 100 ઘર પણ બાંધીએ. વૈશાલીબેનના કામને જાણે એટલે એમનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે મારા લગ્નની વર્ષગાંઠ નિમિત્તે મારે એક પરિવારનું ઘર બાંધવું છે. અને અમને મળ્યા. રામપુરા ગામ છે, વાઘોડિયા તાલુકો, વડોદરાનું. અને અહીં બા છે લીલાબા, અને લીલાબા પાસે અમારો કાર્યકર સુનિલભાઈ છે, એ નિયમિત આવે. એમની ચાકરી કરવાવાળું એવું કંઈ નથી. દીકરી છે કૈલાશબેન, એમને આંખે દેખાતું નથી, એટલે માં છે એમની પોતાની ઉંમર ઘણી છે, એ પણ માંડ માંડ ચાલે. એવામાં કૈલાશબેનને સાચવવાની જવાબદારી એમના માથે. અને રાશન કીટ અમે આપી એટલે આ પરિવારનું પેટ ભરાય, બંને જણા શાંતિથી ખાઈ શકે. પણ રહેવાની પરિસ્થિતિ, એટલે સુનિલે કહેલું કે દીદી એક વખત આ બાજુ આવો ને ત્યારે તમે આવજો ને, અહીંયા એક બાને મળવાનું છે. અને અમે અહીંયા આ વિસ્તારમાં હતા, અમારા નટ પરિવારોની પાસે, જે લોકોને અમે લોન આપેલી, એ લોકો ઢોલ વગાડવાનું ને શરણાઈ વગાડવાનું કામ કરે, એમના ત્યાં અમે આવેલા. અને પછી બાને મળવા માટે નવા રામપુરા ગામમાં અમે આવ્યા. અને બાને ઘરમાં, એટલે અત્યારે જે પરિસ્થિતિ દેખાય છે ને કે રોડ છે અને રોડની હવે સામે ઘર દેખાય છે. પહેલાં ઘર તો સામે જ હતું, પણ એવી ભયંકર પરિસ્થિતિમાંથી અમે પસાર થઈને પાછળથી જવાનું, અને કૂબા જેવું પહેલાં તો કરેલું ને એને પાણી અંદર જતું રહેતું હતું, એટલે એને એટલું બધું ઊંચે સુધી માટી કરેલી અને એક નાનકડું જાણે બાકોરું પાડ્યું હોય ને એમાંથી પરાણે તમે અંદર જઈ શકો એવામાં જાવ અંદર, અને અંદર જઈને તો કશું તમે શોધી ના શકો. લાઇટ નહોતી અંદર, મકાન પડું થાય એ પ્રકારની પરિસ્થિતિમાં હતું. અને આમ ખરેખર જોઈને જીવ બળે. અને પછી નક્કી કર્યું કે એમને રહેવા, માથું ઘાલવા માટે એક નાનકડું સરખું ઘર કરી દે તો મા અને દીકરી બંનેને શાંતિ મળે. પાછલી અવસ્થા છે, આમ તો કૈલાસબેનને દેખાતું નથી એટલે એમને ટોયલેટને બધા, ઇવન બાને પણ શૌચાલયમાં જવું હોય કે બાથરૂમ કે નાહવું હોય તો પણ તકલીફ પડે એવી પરિસ્થિતિ. વૈશાલીબેન અને ભાવેશભાઈની મદદથી આ સરસ એક નાનકડું ઘર બાને અને કૈલાશબેન બંનેને કરી આપ્યું છે. હવે બે જણાને સાથ આવે. બાને પ્રયત્ન કર્યો કે તમે કહો ને તમારો હરખ, તમને કેવો ભાવ આવે છે બધાનો, પણ એ બહુ સારું કર્યું, બસ એટલું બહુ જાજુ નથી કહેતા. એટલે કદાચ એમનો ભાવ વ્યક્ત ન કરી શકે અથવા બોલી ન શકે વધારે એ રીતનું, પણ એ રાજી છે. અને બસ આજે એમનો ગૃહપ્રવેશ થાય એવું કરવું હતું એટલે અમે આજે આવ્યા અહીંયા. ગૃહપ્રવેશ એમનો થયો અને કાલથી હવે અહીંયા રહેવાનું થશે. પણ એમને એમના પડોશીઓએ બધાએ કીધું કે હવે અમને ઘણી નિરાશ છે, કેમ કે આગળ પાણીની કેનાલ જાય છે, એ પાણી પણ આ બધી જગ્યાએ ફરી વળતું એટલે થોડુંક ઊંચું પણ અમે
કર્યું જેથી એ લોકો રહી શકે. ઇવન ટોયલેટ બાથરૂમ બાંધવા માટે અહીંયા ખોદ્યું, આગળ કરવું હતું પણ પાણી 3 ફૂટે તો આવી ગયું, એટલે એને અમે પાછળ કર્યું છે જેથી એ લોકોને નજીક પણ એ જઈ શકે એ માટે થઈને. વૈશાલીબેન, તમારો ઘણો આભાર. આમ વૈશાલીબેન જેવા જેટલા પણ સમૃદ્ધ લોકો છે એ બધા આ નિમિત્તે કોઈનો જન્મદિવસ હોય કે એમના ઘરમાં કોઈ હરખનો પ્રસંગ હોય એ વખતે આવું કંઈક નાનકડો એક પ્રકલ્પ લઈ અને કોઈના ભલા માટે વિચારી શકે તો કેટલું મોટું કામ થાય. તમારો ઘણો આભાર વૈશાલીબેનને. મને એમ છે કે તમારી પાસેથી પણ લોકો શીખે. અમને અનેક સ્વજનો આ પ્રકારે મદદ કરે છે, પણ હજી વધારે લોકો જો જોડાય તો આવા અનેક લોકો સુધી આપણે પહોંચી શકીશું. અને હું હંમેશા કહું છું કે ઈશ્વરે આપેલું સુખ એને વહેંચીએ તો વધે. આ સુખ વહેંચવાની આખી પ્રક્રિયા છે. મારો સુનિલ બહુ જ ડાયો અને સંનિષ્ઠ કાર્ય કરે, એટલે આમ બહુ જાજુ એ ન બોલે પણ સાયલેન્ટલી એનું કામ મજાનું, અને એ આવા પરિવારોને ખોળી કાઢે. અમારા માવજત કાર્યક્રમ અંતર્ગત અનેક બાદાદાઓને રાશન પહોંચાડવાનું, આ વિસ્તારમાં ઘણા બધા પરિવારોને લોન આપીને એમને સ્વતંત્ર વ્યવસાય કરવાનું કામ પણ સુનિલ કરે છે. તો એના જેવા સંનિષ્ઠ કાર્યકર અમારી સાથે હોવાનો પણ ખૂબ રાવજીપો. વૈશાલીબેન, ભાવેશભાઈ, તમને ઈશ્વર ખૂબ પ્રગતિ તમારી કરાવે અને તમે બંને કાયમ સુખ અને સમૃદ્ધિમાં જીવો એવી શુભેચ્છાઓ.